તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. આપણે અત્યારે નાઈને તૈયાર થઈ ગયા હતા કેમ કે નાઇટમાં રેસ્ટોરન્ટમાં જવાનું હતું. મસ્ત મજાને આપણે નાઈને તૈયાર થઈ ગયા. કપડા છે થોડાક કાલે સવારે ધોશું. અને મેં કીધું હાલો આપણે તમે જમવાનું બનાવીએ આપણે તમને દેખાડી દો. આપણા રસોડામાં આપણે જમવાનું બનાવવાનું છે. આજે દૂધી બટેટાનું શાક પકવા ચડવા તો મૂકી દીધું. ચડે એટલી વાર છે આની. જોઈ શકો છો દૂધી બટેટા. દૂધી ને બટેટા તો દેખાતા જ નથી. હા દેખાણો ભાઈ, બટેટા દેખાણા. આ દૂધી બટેટાનું શાક છે. આપણે પકવા મૂકી દીધું. બસ પાકે એટલી વાર આપણે એના પછી આપણે રોટલી બનાવવાની છે. રોટલી તૈયાર થઈ જાય એટલે બસ આપણો સર આવીને જમી લેશે. પછી આપણે કઈ માથાકૂટ નથી. આપણા રસોડામાં બધો અમારો સામાન છે. આમાં છે હળદર, મીઠું, રાઈ, જીરું, ધાણા જીરું. આ બધો એ સામાન આપણો ભરેલો છે. પાણીની આખો અમારો મોટો કેરબો છે કેમ કે અહીંયા ફિલ્ટર પાણી જ યુઝ થાય આમાં કેડમાં. સાદું પાણી તો કોઈ ગ્રામ હોય તો આવી પીતા નથી કેમ કે આ બધી કંપનીઓ છે ને એના કેમિકલના કારણે પ્રોબ્લેમ આવે, પાણી ખરાબ આવે છે. એટલે બાકી બધું તો રેડી જ છે. આપણે કંપનીમાં કઈ જોબમાં કઈ ઇસ્યુ છે નહીં. અલગ અલગ જોબ માતાજીને દયાથી આપણે કઈ ઘટતું છે નહીં. બસ હાલા કરે. આપણા રસોડામાં સામાન પડ્યો અહીંયા ડુંગળી ને દૂધી ને મોર્યું એટલે પડ્યું રહ્યું. આ આપણા રૂમમાં સામાન છે. આ બસ આ જો આજે 2 જોડી કપડા છે. કાલે ધોવાશ. કાલે સવારે મારો બેગ ને ઠેલો ને બધો સામાન પડ્યો. એટલો બધી સામાન છે ને આ ફેરવો ને સામાન એ બહુ માથા કૂટવાળો છે. આ અમારા જયંતભાઈ નો સામાન છે. હવે જયંતભાઈ ત્યાંથી વયા ગયા. જયંતભાઈ ને ઘરે પહોંચાડવો તો પડશે ને. અંદરે ટાઈમ મળશે ત્યારે ઘરે જઈશ ત્યારે લેતો જાય જયંત માટે એનો ઠેલો. એટલે મારે થોડોક સામાન ઓછો થઈ જાય કેમ કે મારી પાસે 2-3 ડોલ છે, મારો એક ઠેલો છે, મારો એક બેગ છે. થોડો ઘણો એક સામાન છે ને એક મારા કાકા મનસુખભાઈ કરીને કાકા છે ને ત્યાં એના રૂમે પડ્યો છે. એમાં બધું વાસણ ને એવું બધું પડ્યું છે. એ થોડોક સામાન ઘરે પહોંચાડી દેવો પડે કેમ કે મારા એટલું બધું કઈ કામનું જ છે નહીં વાસણ ને. અમારા આપણા પંચમુખી હનુમાન દાદા છે, માંડવ બાપા છે, શંકર ભગવાન નું મંદિર છે, આપણે સોમનાથ મહાદેવ, અમારા પુતળા દાદા છે, લક્ષ્મી માતાની વિઘ્નહર્તા છે. આવી રીતના છે. પણ અહીંયા રહેવામાં કઈ બીજો કઈ પ્રોબ્લેમ છે નહીં. પણ અહીંયા થોડુંક મચ્છરાની બહુ માથાકૂટ. બાકી રૂમ 2 રૂમ છે, એક હોલ છે, એક કિચન છે. બાકી બધું રેડી હાલા કરે. થોડું શાક ગયેલો, બાકી શાક બળી જાય તો કઈ ખબર નહીં પડે. શાક નહીં તો અહીંયા ગમે ત્યારે બધું એક તો આપણે બનાવતા ઓછું આવડે. જરાક નજર હટી તો અહીં દુર્ઘટના ઘટી જશે. હાલા કરે ક્યાં ગાઈસ. બસ આવી રીતના મારા બ્લોગમાં તમે સપોર્ટ કરતા રહેજો અને મને તમારો પ્રેમ આપજો. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરજો. અને બ્લોગ તમને મારા સારા લાગે તો જરા કમેન્ટમાં લખી નાખજો કે ભાઈ હરેશભાઈ બ્લોગ બનાવવાનું ચાલુ રાખજો. બાકી આપણે ડેઈલી બ્લોગ મૂકવાના જ છે. બસ આવી રીતના જમવાનું તૈયાર થઈ જાય આપણું એટલી બસ છે. આપણે બાંધવાનું છે રોટલીનો લોટ. બસ એમાં થોડું પાણી મીઠું નાખ્યું એટલે થોડું કપડા લઈ નાખ્યા ને આમાં નાખવાનું પાણી. પછી મિક્સ કરી મસ્ત મજાની રોટલી તૈયાર કરી નાખવાની છે. આપણે અરે સાહેબ ખાતા રહી જાય સાહેબ. નહીં રોટલી જોરદાર બનાવે છે. આપણે તો નથી જમવાનું, આપણે તો પછી નાઇટમાં જમશું. આપણે બસ સાહેબ માટે ડેલી બનાવી નાખવાનું. અને સવારે સાહેબ મારા માટે બનાવે અને રાત્રે એના માટે બનાવવું. બસ એવી રીતના કરીએ. આપણે રોટલી બનાવતા આવડતી નથી, શીખવી જરૂરી છે. રોટલીનો લોટ વાળી નાખ્યો રાજુ કઈ રીતના આવડે જરા મને કમેન્ટ કરીને કહેજો ગાઈસ. તમારે મને એ પણ આપણને આવડતું જ નથી. આપણો નવો અનુભવ છે. ઘરેથી બહાર નીકળ્યા, બહારની દુનિયામાં નીકળ્યા પછી ખબર પડી કે આવું બધું હાથે કરવું પડશે. કોઈથી ધાર્યું નથી કે આવું કરવું પડશે. હા તું જો કાકા અઘરા થઈ ગયા. હા તો અઘરો કેસ તો ખતરનાક અઘરો કેસ છે. આપણો અનુભવ જ નથી. રોટલી, શાક, ઉઠવાનું, ખાવાનું, જમવાનું, બનાવવાનું, કપડાં ધોવાના,
એ ઘરે કેટલું કામ છે ને આપણે એમ કે ભાઈ શું કામ કરે ભાઈ, જે સ્ત્રી કામ કરી કે નહીં આપણે નોકરી કે એટલી બધી રિયલીમાં સ્ટ્રગલ વધી જાય. આપણે એમ લાગે કે એના માટે કંઈ નવરાત્રી છે તો નહીં, નવરા નહીં ભાઈ. ધન્યવાદ દેવો પડે બધી સ્ત્રીઓને, બેન દીકરીઓ માસી કાકી બધાને. એ લોકો જે કામ કરે છે ને એ આપણા કરતાં વધારે મહેનત હોય આખા ઘરનું. એ નવરાત નથી થતા, રાત્રે ઉતા હોય ને તો એને ટેન્શન હોય કે રાત્રે સવારે હું જમવાનું બનાવશું હું નહીં. આપણે ઘરે આવીને દરેકમાં કંઈ પકડેલું જોઈએ તો સીધી રાડ પાડીએ. મમ્મી હોય, બેન હોય, કાકી ભાભી જેના પર ત્યાં કેમ સાફ નથી આમ કર્યું નથી ને. હું તો ગાઈસ કોઈ રાડું ન પાડે, સપોર્ટ આપો બધીને, કેમ કે એના જેવું કામ આપણે ન કરીએ છીએ. અત્યારે મને ખબર છે કે આ કઈ રીતના બનાવું, મને એમાં હું કચરો પોતાને બધું હાથે જ કરું મને ખબર છે. બહુ મહેનત કરવું બહુ અઘરું પડી ગયું. સ્ત્રી જેટલું ન કામ કરી કે આપણે ન વાંચવી આપણે મેન્ટેનન્સ કરવું અઘરું થઈ જાય. આ લોટ તો વાળું અઘરું પડી ગયો મને, પીણા આવી ગયો. પાણી નાખવું કેટલું નાખવું પાણી તો હવે મચેડવામાં માથા ઉઠા નથી રાખે તો હાથી લોકો અમે રોપે મારે તો હાથું તો કમી ગયા છે. હવે તો કેટલું ભેગું કરું ઓળખ થઈ ગયેલું, પાણી નાખવું પડશે. હા ભાઈ ઢીલું થઈ જા, ઢીલું કરવું એટલે આપણે મોટું ગઈશ. બની ગયું. હવે નાખી દે થોડું તેલ, રોટલી થોડીક ખુલે ને એના માટે તેલ નાખી દેવાનું. પાછું થોડું થોડું કરી નાખવાનું. આપણો થઈ ગયો લોટ તૈયાર. પછી બનાવવાની ચાલો રોટલી. રોટલી તો પછી બનતી રહે, એ તો મોડે મોડે બનાવીશ. તો તેલ વધી ગયું સાથે તેલ નાખવામાં વાંધો વધી ગયું. હવે તો ગેસનો ઉપયોગ લેવો પડશે. તેલ જ એટલું વધી ગયું. તમે કહેતા કે લોટ બાંધે છે શું કરે ગાય શીખું મને આ નથી આવડતું. તમે કમેન્ટ કરીને જરા કમેન્ટ કરીને કહેજો કે બરાબર છે કે નહીં. આપણે બાંધીને તૈયાર કરી દીધો આપણો લોટ ને આપણું શાકી સબ્જી રેડી છે. તો ફાઇનલી આપણું આજનું જમવાનું તૈયાર થઈ ગયું. આમ તો તમે માની લો તો જમવાનું તૈયાર કરી નાખ્યું. બહાર છોકરા રમે છે, પછી તમને દેખાડું કઈ રીતના છોકરા મસ્તી કરે છે. ફાઇનલી આપણે રોટલી મસ્ત મજાની બનાવી નાખી. આ થોડીક બળી ગઈ. આવી રીતના બને છે આપણી રોટલી. એ કાંઈ રાખીશ બનાવીને આવી રીતના ગોળ આપણે બનાવીશ ને આવી રીતના આપણે ગોટા બનાવ્યા છે. ના એટલે ડાયરેક્ટ હું છે રોટલી બનાવવામાં થોડીક વણવામાં ઇઝી પડે. આવડતું નથી એક જ ગાઈસ, શું કરવું ઘરની બહાર રહે એટલે જો આવી રીતના શીખવું પડે. આવી રીતના રોટલી પકાવીએ છીએ આપણે બેઠા બેઠા. હવે શું કરવું, આ આપણો તવીતો રોટલી પાકે પછી ખબર પડે. હવે એમાં ધીમા ગેસે પકાવવું ભાઈ. જોજો આ ધીમો ગેસ છે. સ્પીડમાં આ ફૂલ કરીએ ને એટલે સીધી રોટલી છે બળી જાય. એટલે હંમેશા ને ધીમા ગેસમાં જ પકાવવાની. એટલે છે ને રોટલીને કાંઈ પ્રોબ્લેમ આવે નહીં. બાકી રોટલી આખી તમને ભાવે નહીં ને એવી થઈ જાય. આમ કલરિંગમાં થઈને બળી જાય રોટલી સીધી. ધીમા તમે પકાવો ને એટલે કાંઈ પ્રોબ્લેમ ન આવે તમારે આરામથી. આપણે ધીમા ગેસે જ એટલે તો પકાવીએ. આપણે શીખીએ રસ્તા મને કીધું તમારા કાકી એને મમ્મી એને કે ધીમા ગેસે પકાવવાની એટલે કંઈ થાય નહીં, એટલે વાંધો ન આવે. બસ આવી રીતના આપણે રોટલી પકાવીએ. આ રોટલી પાકી ગઈ. કાચી હોય તો તમે જરા કમેન્ટ કરીને કહેજો કે રોટલી ક્યાંથી કાચી છે. આ વચ્ચેના ભાગમાં તો હવે આ કંઈક થઈ ગયું છે. હવે એ મને નથી ખબર પડતી શું થયું છે. એ કાચી રહેતી એટલે થતું હશે કે કોને ખબર. જોઈએ હવે ખાઈ લે તો કરી રોટલી ખાઈ, બીજું ચાળા નહીં કરવાના.
કેમ કે આમાં એક તો રોટલી બનાવવાથી થાકીએ કંટાળતા હોય બસ જમવાનું બનાવવાનું આ છે કચરા પોતા જમવાનું બનાવો રોટલી બનાવી શાક બનાવવું તો એ બહુ માથાકૂટ ન કરે ખાઈ લેવાય મને એટલી ખબર પડે. અડધી રાત્રે તો વરસાદ ચાલુ થઈ ગયા અહીંયા તો ભાઈ જોવો તો ખરી વરસાદ ચાલુ થઈ ગયો છાંટા આવીને વયા ગઈ તો કોને ખબર હવે વરસાદ આવે છે કે નહીં આવે તો ભાઈ છાંટાને મહેસૂસ જોઈ શકો છો તમે વરસાદ આપણે ઓ આવી ગયો વરસાદ આવી ગયો વરસાદ આવી ગયો વરસાદ આવી ગયો ફૂલ મજા વાતાવરણ તો ખરાબ થઈ ગયું વરસાદ આવી ગયો અરે અરે ચાપના હોટલમાં બધા મજા લઈએ હા ભાઈ ને ચા નહીં પણ વરસાદ આવી ગયો મારે હા દૂર દૂર કરી દીધો મારે બીજે દૂર દૂર થઈ ગયું જોઈ તો ભાઈ જોઈ શકો છો હા ભાઈ માસી મજા બધા મજાક મસ્તી કરતા હતા આપણે ચા બા વેચવાની છે પછી મજા મસ્તી કરવાની છે તોફાની તમે જોઈ શકો છો વરસાદ આવ્યો પછી કાઈ ન કરાય અંદર બેઠવાનું વાવાઝોડું આવ્યું તુફાન આવી ગયું કેતો વાવાઝોડું આવ્યું તુફાન આવી ગયું વરસાદમાં ગાડી આવજો વરસાદમાં ગાડી આવો હેલો ગાઈસ આપણો ખાસ ગાઈડ છે હેલો ગાઈસ તમે હરેશભાઈને સપોર્ટ કરજો સપોર્ટ આપજો થોડો થેન્ક યુ ખાસ અમારા સંદીપભાઈ છે આ મહિનાથી પછી મેરેજ છે ને અમારા ભાઈના મેરેજ છે બધા મેરેજમાં પતાવજો ભાઈ જરૂરથી આવજો ખાસ આવજો યાર મહેનતથી આવજો ભાઈને એવા આશીર્વાદ આપજો કે લગન જીવન ભર થઈ જાય જીવન ભર થઈ જાય ભાઈના લગન જીવન ભર ટેકા રે